વેલકમ બેક તો રાજધાની દિલ્હીમાં એક્યુઆઈ હવે સિવિયર શ્રેણીમાં પહોંચી ચૂક્યો છે। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 400ને પાર થયો। અક્ષરધામ, વસંત વિહાર સહિતના વિસ્તારોમાં એક્યુઆઈ ચિંતાજનક સ્તરે પહોંચ્યો। ઠંડીની લહેર સાથે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। ગાઢ ધુમ્મસને કારણે શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી છે। રનવે પર દ્રશ્યતા ઘટતા કેટલીક ફ્લાઇટ્સ ડિલે કરવામાં આવી। ઝેરી સ્મોગને કારણે લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્રએ સલાહ આપી છે। તો એક્યુઆઈ 400ને પાર પહોંચ્યો છે અને જેને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેને કારણે લોકોને અવરજવરમાં અને વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। રનવે પરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઝેરી સ્મોગને કારણે લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા સૂચન કરાયું છે। परेशानी तो सर देखिए काफी परेशानियां आती है इसमें। जैसे अभी जो अपन देख सकते हैं एक्सीडेंट का खतरा इतना है रोड पे चलने वाले के लिए, गाय भैंसे के सबके लिए, जानवरों के लिए और हमारे स्टूडेंट के लिए। जो बसें फ्लाइटें जितनी लेट हो रही है, ट्रेनें लेट हो रही है, उससे काफी जैसे एग्जाम में अगर एग्जाम छूट जाते हैं किसी के, काफी सारी परेशानी आती है सर। हम उदयपुर से आए सर दिल्ली। इससे ये है कि फॉग और पोल्यूशन की वजह से हमारी ट्रेनें बहुत लेट हो रही हैं। अभी हम उदयपुर से ट्रेवल करके आ रहे हैं और आप देख रहे हैं कि हमें सुबह आना था, लेकिन अब बच्चों को लेकर ट्रेवल करना थोड़ा सा मुश्किल हो गया है ट्रेन में, क्योंकि इतना फॉग है। आप बस से भी सफर नहीं कर सकते क्योंकि स्पीड बहुत स्लो हो जा रही है। तो हम आम जनता को बहुत इसमें मुश्किलों का सामना करना पड़ रहा है इसकी वजह से। फॉग तो एक समस्या है और नेचर कंट्रोल करना हमारे हाथ में नहीं है, लेकिन हम तकनीक का सहारा ले सकते हैं। ये मैं देख रहा हूँ, ये समस्या मतलब आज की तो है नहीं, कब से चलती आ रही है। मुझे जहाँ तक पता है रेलवे इस पे काम भी कर रहा है, लेकिन ये जो विलम्ब होता है लोगों का 3-3 घंटे 4-4 घंटे, आप आज के समय में तो सबका समय बहुत महत्वपूर्ण है, तो सारा काम खराब हो जाता है फॉग की वजह से। तो हमें ऐसे मतलब तकनीक को लाना चाहिए जिससे ये फॉग को लेके जो ट्रेन लेट हो रही है वो नियमित चल सके। ये फॉग की वजह से तो काफी लोगों को परेशानी हो रही है। जैसे कई बच्चों लोगों की एग्जाम होती है तो वो उनके फ्यूचर का सवाल होता है, तो इस फॉग की वजह से ट्रेनें लेट हो रही है, उनके एग्जाम मिस हो जा रहे हैं, आने जाने में दिक्कत हो रही है, कनेक्टिविटी की इशू हो रही है, तो ये इशू तो चल ही रहा है। તો હાલ તો આ પ્રકારે એક્યુઆઈ ખૂબ જ ઊંચું નોંધાઈ રહ્યો છે અને હવે કયા કયા રાજ્યોમાં અત્યારે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। તો જે પ્રકારે આ જુદા જુદા રાજ્યો બતાવવામાં આવી રહ્યા છે। પંજાબમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, દિલ્હીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ એક્યુઆઈ સતત વધારો નોંધાઈ રહ્યો છે। હરિયાણામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ઉત્તરાખંડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। છત્તીસગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દિવસે ને દિવસે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે ને જેને લઈને અનેક રાજ્યોમાં પરિસ્થિતિ છે તે બગડી રહી છે ને જેને લઈને હવે આ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે, જ્યાં એક્યુઆઈની શ્રેણી ખૂબ જ ખરાબ સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ છે, તે લોકો પોતાની મુશ્કેલી છે તે જણાવી રહ્યા છે।